શું કરે છે તું? નહીં લીધું? નહીં નાયો? નાયો? મેડમ જઈને આવી ગયા સ્કૂલ જઈને આવી? પરીક્ષા આવે છે, વાંચવા નહીં? વાંચવા નહીં બેસવાનું? વાંચવા બેસો. તો ને મમ્મી સમારી રહ્યા ના ખોલી રહ્યા છે લસણ. મમ્મી હેલો બધાને, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાના અમારા ચિડિયાઘરમાં અને અમારા ભૂસ્વાન ફેમિલી બ્લોગમાં. ચાલો દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાને આપણા દિલની અંદર. અને અત્યારે સવારની અંદર એક જ મગજમારી હોય, સ્કૂલમાંથી આવે ને બધા, એટલે કે ભાઈ ટાઈમ થઈ ગયો છે વિડીયો બનાવવાનો, એટલે આપણે થોડુંક સંશોધન કરી લઈએ, પછી લખી લઈએ અને પછી આમ ગમાઈને ઉતારીને પછી તૈયાર કરીએ, વિડીયો શૂટ કરવા જઈએ ઉપર ઢાબે જઈએ ઢાબે. બરાબર છે, તો મારું પ્રિપેરેશન કરી લઉં. ઓકે, બાય. તો હલો દોસ્તો, બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધા ચિડિયાઘરમાં અને ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો અથર્વ જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ, હર હર મહાદેવ. શું કરો છો? ટીવી જોવો તમે? હા. અને તારે સ્કૂલ જવાનું ક્યારે છે હવે? તારે સ્કૂલ ક્યારે જવાનું છે હવે? થોડી વારમાં. એટલે થોડી વાર એટલે આજની થોડી વાર કે કાલની થોડી વાર? તો અત્યારે હું જોતો અમદાવાદ ટી શર્ટો લેવા માટે જગ્યાએ સ્પેશિયલમાં, અને સ્ટોક પૂરો થઈ ગયો હતો એટલે બહુ નથી લાવ્યો. બતાવવા મેડમને, કંઈક મેડમ હતા નહીં જોડે, એટલે મેડમ વગર ટી શર્ટો લીધી છે. કેવી લીધી છે મેડમને પૂછીએ અને તમને બધાને પૂછીએ કેવી છે ટી શર્ટો. યસ, બધાને લેવી. ફેશન શો એટલે કેવું કે જો એક આ છે. ઓકે, બ્રાન્ડ ન્યુ માલ આવ્યો સાહેબ, આ વર્ષે જ આવ્યો. લઈ લો તમારા માટે સસ્તું નહીં કરીએ. બોલો, હવે બધું પતી જાય પહેલા આવે તો એવું જ હોય, બધું ખોટું જાતમાં આવે. ચલો તો હું પહેરી બતાવું. એની બતાવો. ચલો જલ્દી ફેશન શો ચાલુ કરો. ચલો 1 2 3 સ્ટાર્ટ. કોમેન્ટ કરજો કેવી ટી શર્ટ લાગે છે. ફૂલ દોરેલી. કમ લાગે ડાઘા. દૂરથી એવું લાગે, હા એ જ કહે, દૂરથી એવું લાગે ડાઘા. રાઉન્ડિંગમાં શેપ છે. આ ડાર્ક જ નતો, કાં તો એમરલ્ડ નહીં હોત ને તો મસ્ત લાગે. મસ્ત લાગે, પણ લઈ લીધી છે કારણ કે ઘેર પહેરવા માટે ટી શર્ટો બિલકુલ નથી. હોય એટલે આપણે તો 2-3 વાર પહેરી જવા દે. આ હમણાં જ નવી લાયા હતા, હમણાં જ. અને 1-2 વાર પહેરીને કે હવે કાઢી ચલો નાખો. એક આ છે. ચલો સેકન્ડ. ચલો ભાઈ બીજી પીટ અંદરમાં જતો ચલો સેકન્ડ. ગાઈસ આ છે ત્રીજા નંબરની. આ ત્રીજા નંબરની છે. લાગે ને મસ્ત. એક ના હોય ને તો મસ્ત લાગે. પણ ઉપર શર્ટ પહેરે. મેચિંગ થાય છે થોડું. ટી શર્ટ મોટી છે. ગળા છે નાના છે. આ પોળું થઈ જશે. ગળા આમ મોકળા હોય ને બધા. આના ઉપર બ્લેક શર્ટ પહેરો. અને એવું કાઢી નાખ. આ કમ્પ્લીટ. શું હોય? ગોલ્ડન વાળ કરાવી દે ને પપ્પા. ગોલ્ડન વાળ કમ્પ્લીટ મસ્ત લાગે. આ બરાબર. કદે એક જ બટન વાપરવાનું નીચે. આ છેલ્લે ટી શર્ટ છે ભાઈ ટેડે. કેલ્વિન ક્લેનની ટેડે જીન્સ લખ્યો પણ ટી શર્ટ. ચાલે. તો ફાઇનલી ગાઈઝ અમે લોકોએ મસ્ત આઈટમ મંગાવી છે કુરિયરમાંથી, ફ્લિપકાર્ટમાંથી. કુરિયરમાંથી તો નહીં, ફ્લિપકાર્ટમાંથી મંગાવી છે. જોરદાર આઈટમ, ફક્ત ને ફક્ત મનોરંજન માટે. તો શું છે, તો ભાઈ ચલો કાઢો, તમને બતાવીએ પછી. તો ગાઈઝ હવે મંગાવી હતી ટટ્ટી. જોરદાર છે બરા. પેલી સ્પંચ જ લાગે છે. આ ઓમ તૂટી જાય ભાઈ. વાહ વાહ, ઓમ કરીને આમ નીચે પડી રહ્યો છે. અત્યો કરી જો. અરે હોટેલ મે ના ચલો કે એસી જોજો બગાડી તમારે. બહુ પેલું ના કરે, તૂટી જાય. બોલ તો કરે. યાર ચલો
યસી ગુડ નાઈટ બોલો અમે આ છીકરી બોલે બોલે કેને પૂછે એને પૂછો એને પૂછો પણ તો અથવા ત્યાં કરી ચપ્પલ લઈને આવ્યા તમે આવું તો કેવી લાવો આવું બધું ધંધા શું છે આ શું છે બોલીએ ખરા મેં નહીં નક્કી કરી મેં એટલે જ પૂછ્યું મેં તમને એટલે જ પૂછો તમે આ કોને કર્યું બેટા આ કોણ હવે મમ્મીને બોલાવો કે આ છી કરી અને ખાલી કરો બોલતા નહીં આ કોને કર્યું હા એ કે ક્યું કરે કે મેં નહીં કર્યું આગળ કપડી ના ખોલે ને ધંધા તો છી છી કરે છી કરી છી કરી અમને તો બીવડાયા તો અમે ભાઈ બરફ ગોળો ખાવા માટે આવ્યા હતા ગાંધીનગરનો અમારો સ્પેશિયલ છે ફેમસ રાજધાની અમારા પ્રમુખ સાહેબ શ્રી લઈને આવ્યા હતા કિટ્ટી પાર્ટીના પ્રમુખ અને બહુ ડિમાન્ડ હતી એમની ગોબા ઉપડી ગયા હતા એમના એટલે આવું પડ્યું છે તાત્કાલિક ધોરણે અમારે ઉપડી જ ગયા છે એટલે જ આવ્યા છે બાકી ઉપડી જ ગયા છે કારણ કે કોઈ મેસેજ આવ્યો નહીં સાહેબ કોઈ મેસેજ હતો ગ્રુપમાં બસ ગોબા ઉપડ્યા હતો જ ના કે ના એવું કશું જ નથી અમારા ગોબા ઉપડી ગયા અમારા ભાઈઓના પ્રમુખ અને લેડીઝ પ્રમુખે ગોબા ઉપાડી દીધા છે અમે ખાઈ લઈએ ઓગળી જાય છે અમારા